સુરતના કેપી ગ્રુપ દ્વારા ભરૂચ જંબુસર રોડ પર આવેલ સુડી ગામ ખાતે સોલારિઝમના નામથી સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે। કેપી ગ્રુપના ચેરમેન શ્રી ફારૂકભાઈ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો વિચાર એમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100 ગીગાવોટ્સ વીજળી પેદા કરવાના સ્વપ્ન પરથી આવ્યો છે, પણ અમે ઉપજાઉ જમીનનો વ્યર્થ જવા દેવા માંગતા નથી, જેથી અમે સોલર પેનલની જમીનનો ઉપયોગ ખેતી માટે કરવાના શરૂ કર્યું છે અને સફળતા મળી હતી। અમે પ્રાથમિક તબક્કે 5 મેગાવોટ પ્લાન્ટની જમીન પર ઘઉં ઉગાડ્યા અને તેમને સફળતા મળી। અમે 300 ક્વિન્ટલ ઘઉંનો પાક લણ્યો। એ જ રીતે અમે થોડા દિવસોમાં ભીંડી, રીંગણી સહિતના શાકભાજી પણ ઉગાડી દેવડાવ્યા છે। સફળતા મળતા અમે પૂરા પ્લાન્ટમાંથી અનાજ શાકભાજીને ઉગાડીશું અને દેશને રાહ સેંધીશું। મૂળ વતન મારું અહીં છે, રહેવાનું સુરત છે અને આ પ્લાન્ટ જે છે તે 260 એકરની અંદર ડિઝાઇન થયો છે અને 260 એકર લેન્ડ કંપનીએ ઓલરેડી એક્વાયર કરી ચૂકી છે। આ પ્લાન્ટની ખૂબી એ છે કે સોલરથી વીજળી બી અમે મેળવીએ છીએ, એની હાથે હાથે જેટલી બી ખાલી જગ્યા પડે અને સોલર પેનલની નીચે ખાવાની વસ્તુ અમે પેદા કરીએ છીએ અને એની કોશિશ કરી રહ્યા છીએ અને વી આર ઓલમોસ્ટ સક્સેસ। આ પ્લાન્ટની અંદર 85 લાખ યુનિટ વીજળી પેદા થશે। એ વીજળી પેદા થઈને 25 મેગાવોટનું હમણાં પરમિશન છે અમારી પાસે, આમોદ સબસ્ટેશનની અંદર અમે એને ઇન્જેક્ટ કરીશું। એવી જ રીતે ટોટલ 350 કરોડનો આ પ્રોજેક્ટ છે અને પરમિનન્ટ 250 થી 300 માણસને તો રોજીરોટી મળશે જ, પણ એની સાથે એની જે કમર્શિયલી વાયબિલિટી જે છે એ હિસાબે 6800 પ્લોટિંગ બી છે અને 6800 લોકોને બી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રોફિટ શેરિંગ બી જાય છે અને એઝ અ રેન્ટ ઇન્કમ એ લોકોને બી ફાયદો થાય છે। એટલે ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ કે ઓછામાં ઓછા 7000 થી 7,500 માણસોને આ પ્લાનથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજીરોટી મળશે અને જમીનનો વપરાશ કે આજે સૌથી મોટો પ્રશ્ન છે કે જમીન વેસ્ટ થઈ જશે, પણ અહીંયા 1 ઇંચ બી જમીન વેસ્ટ નથી થતી। ટોટલ પાક લેવાય છે, ઘઉંનો બી લેવાય છે। હમણાં તમે જોઈ શકશો કે ઉનાળુ મગ બી વાવ્યા છે। એટલે એ રીતે અમે છેલ્લા 1.5 વર્ષથી કોશિશ કરતા હતા અને આજે સક્સેસ છે। અમારી કંપની 21 વર્ષ જૂની કંપની છે, આજની કે ગઈકાલની કંપની નથી। 21 વર્ષ એને પૂરા થયા, 22મા વર્ષમાં અમે લોકોએ પ્રવેશ કર્યો છે અને તમારા બધાનો સાથ સહકાર રહેશે તો આ જ ધરતીપુત્ર, આ જ ખેડૂતનો દીકરો એક દિવસ ઇન્શાઅલ્લાહ 500 મેગાવોટનો પ્લાન્ટ નાખીને તમને બતાવશે। થેન્ક્સ વેરી મચ। આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।